સુરતમાં પિતાએ ઠપકો આપતા એકના એક પુત્રએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી। સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્ન કલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। રામપુરા રામવાડી પાસે આવેલા હમ્દ પાર્ક બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે। મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો। મળતી માહિતી મુજબ દાનિશ અવારનવાર કામ વગર અહીં તહીં ફરતો રહેતો હતો, જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો। પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી। 26 ડિસેમ્બરને શુક્રવારે રાત્રે દાનિશે આવેશમાં આવીને પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂક્યું હતું। તેને ગંભીર હાલતમાં તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। સીસીટીવીમાં કેદ થયા મોતના દ્રશ્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે દાનિશ ચોથા માળેથી નીચે કૂદે છે અને નીચે ઊભેલા એક છોટા હાથી ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાય છે। અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ હેબતાઈ ગયા।